કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાની નવી બસનો વિડીયો લઈને આવી રહ્યો છે જે છે માહી ટ્રાવેલ્સની સુરતથી અર્જણ સુખ જવાની છે અને નવી બસ છે, બ્રાન્ડ ન્યૂ બસ છે અને આપણે મુહૂર્ત કરવાનું છે. મુહૂર્તનો વિડીયો આપણો છે ભાઈ, પહેલો વિડીયો આપણો છે સુરતથી અર્જણ સુખ માહી ટ્રાવેલ્સ. તો આપણે અત્યારે નીકળીએ છીએ બસે જવા માટે અને વાગ્યાની વાત કરીએ ને તો 9 વાગી ગયા છે અને ભાઈ 9:30નો ટાઈમ છે વડલા પાર્કિંગથી. અને તારીખની વાત કરીએ ને તો ભાઈ 1 ઓગસ્ટ 2025 તારીખ છે ભાઈ. જર્ની ડેટ 1 ઓગસ્ટ 2025 પહેલી તારીખ અને 8મો મહિનો અને 2025નું વર્ષ. તો ચાલો હવે આપણે જઈએ છીએ બસ પાસે અને બસનો ઇન્ટિરિયર અને રૂટ, પછી કઈ હોટલમાં ઊભી રહેવાની છે બધું જ તમને જણાવીએ. તો ચાલો નીકળીએ અત્યારે ઘરેથી. તો ફાઇનલી ફેમિલી જો આપણે આવી ગયા છીએ માહી ટ્રાવેલ્સમાં. ઉપર માહીનું બેજિંગ છે, જોઈ લો. નવી બસ છે ભાઈ, જો શણગારેલી જોઈ લો. એમ્પાયર ઓફ કેરેટ બસનું નામ છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ બસમાં અને જો ભાઈ આ રીતની કંઈક બસ છે ભાઈ. જો ઇન્ટિરિયર જુઓ તમે, 1 નંબર ઇન્ટિરિયર છે, ફુગ્ગાની એવું બધું લગાવેલું છે. અને જો ભાઈ જો લુક જો તમે, 2x1નું કોમ્બિનેશન છે, ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે, હેડરેસ્ટ બેડરેસ્ટ છે, પછી આ કુશન છે મસ્ત મજાનો. સામે ચાર્જિંગ પોઈન્ટ છે, સામે LED લાઇટ છે અને જો કર્ટન્સ પણ છે. અને આ રીતના કંઈક શટર છે, જો તમારી પ્રાઇવસી માટે, સોફાની પ્રાઇવસી માટે શટર છે. અને આ જો ભોળેનાથનો મહારાજનો ફોટો છે, અહીંયા છે રાધા કૃષ્ણ છે. જો એ સેમ વસ્તુ સિંગલનો સોફો છે ભાઈ. અહીંયા એડ્રેસ બેડ્રેસ છે, અહીંયા કુશન છે અને ભાઈ અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા LED લાઇટ છે જોઈ લો, રીડીમ લાઇટ છે. અને આ છે મસ્ત કર્ટન છે, જોઈ લો. આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. તો ફેમિલી આ રીતનું કંઈક કેબિન છે જો. આ રીતનું કેબિન છે અને અહીંયા શેઠિયા બે ગયા જો. ડ્રાઈવર સાહેબ તમારું નામ? વિજયભાઈ છે ભાઈ. ફાઇનલી પહોંચી ગયા છીએ કામરેજ. જોઈ લો ભાઈ, કામરેજ ચોકડી આવી ગઈ છે ને હવે અહીંથી આપણે જવાનું છે વડોદરા બાજુ. અહીંથી આપણે જવાનું છે વડોદરા બાદ જવાનું છે. પેલા રાજ હોટલ આવશે, એની પેલા ટોલ પ્લાઝા આવશે. ફેમિલી આપણે નીકળી ગયા છીએ અને હવે આવી ગયો છે તાપીનો બ્રિજ આવી ગયો છે ભાઈ. અને આપણે નીકળી ગયા છીએ કામરેજથી. તાપીનો બ્રિજ આવ્યો છે, પછી આવશે હમણાં ટોલ નાકું આવશે. ફેમિલી આવી ગયો છે તાપીનો બ્રિજ આવી ગયો છે. ટોલ પ્લાઝા આવી ગયું છે અને હવે આપણે ટોલ ભરવાનો છે કામરેજ.
ટોલ ભરી દીધો છે અને હવે આપણે નીકળી ગયા છીએ રાજ હોટલ બાજુ. ફેમિલી રાજ હોટલ પાસે ટ્રાફિક જામ છે, ટ્રાફિક નડ્યું છે. જો હજી રાજ હોટલ નથી પહોંચ્યા અને 12 વાગી ગયા. ફેમિલી આપણે રાજ હોટલ પહોંચી ગયા છીએ. હવે આપણે આગળ જવાનું છે અંકલેશ્વર, ભરૂચ, કરજણ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી અને હવે આપણે જઈ રહ્યા છીએ અંકલેશ્વર બાજુ. કોસંબા, કીમ, કોસંબા અને પછી અંકલેશ્વર. ફેમિલી આપણે કોસંબા પહોંચી ગયા છીએ. હવે આવશે અંકલેશ્વર, આવશે થોડીક જ વારમાં. કોસંબા જો સ્મિચરની કંપની આવી ગઈ છે, બાજુમાં સોલારની કંપની છે. લાલા ફેમિલી આપણે પાનોલી જીઆઈડીસી પહોંચી ગયા છીએ. હવે આવશે અંકલેશ્વર. ફેમિલી અંકલેશ્વર આવી ગયું છે. ફેમિલી જોઈ લો, આ અંકલેશ્વર છે. અંકલેશ્વરથી સીધું ભરૂચ જવાનો રસ્તો છે અને આપણે જવાનું છે સીધું આપણે ભરૂચ સાઈડ જવાનું છે. ફેમિલી આપણે માહી ટ્રાવેલ્સના રૂટની વાત કરીએ ને તો ભાઈ આપણે ડ્રાઈવર સાહેબ કહે છે કે ભાઈ ક્યાં ક્યાં જવાની છે બસ. વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ધંધુકા, વિછિયા, પાળિયાદ, જસદા, કોકલા, વાવડા, કોટડા, વાયા, બાબરા, ધરાઈ, વાવડી, સમાડી થઈ રાવણા થઈ દેડી રોડ, વાવડી, પ્રેડા, ઉજળા અને અર્જણ. બરાબર. અને આપણી હોટલ ક્યાં લેવાની છે? અત્યારે પ્રિન્સ હોટલ લેવાની છે નબીપુર. બરાબર. અને સુરતથી ઉપડવાનો ટાઈમ બસ સુરતથી 9:15 બરાબર. અને ગામડે અર્જણસુખ પહોંચાડવાનો ટાઈમ 9:30. અર્જણસુખથી ઉપડવાનો ટાઈમ 5 વાગે. એટલે સુરત કેટલા વાગે પહોંચો? સવારે 4:30 આજુબાજુ પહોંચી જાય. 4:30 અને તમે કેવડો અનુભવ છે તમારો ડ્રાઇવિંગમાં? 7-8 વર્ષ થઈ ગયા.
ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે માહી ટ્રાવેલ્સનો. ફેમિલી હવે આપણે થોડીક જ વારમાં ભરૂચ ટોલ પ્લાઝાએ પહોંચવાના છીએ. અંકલેશ્વર વહી ગયું છે અને હવે ભરૂચ આવવાનું છે. તો વધીને 4 કિલોમીટર 3 થી 4 કિલોમીટરમાં ભરૂચ આવી જશે. ફેમિલી ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરીને પછી આપણે નબીપુર સાઈડ નીકળશું અને નબીપુર આપણો હોલ્ટ છે પ્રિન્સ હોટલમાં. ત્યાર પછી હોલ્ટ કરીને પછી આપણે નીકળશું કરજણ તરફ. ફેમિલી આપણે ટોલ નાકું ભરી દીધું છે ભરૂચનું ને હવે આવશે કેબલ બ્રિજ જે નર્મદા નદીની ઉપર છે. લાલા આકો આકો લાલા આકો હાલો લાલા થોડીક આકો. ફેમિલી જોઈ લો ભરૂચનો કેબલ બ્રિજ આવી ગયો છે. લાઈટ બંધ કરજો. ફેમિલી ફાઇનલી નબીપુર આવી ગયું છે અને હવે આપણી હોટલ પણ આવી જશે. અહીંયા જ છે આપણી હોટલ, નબીપુર જ છે, પ્રિન્સ હોટલ છે. તો હોટલ પણ આવી ગઈ છે. નીચે નબીપુર 2 કિલોમીટર અંદર છે ભાઈ સિટી અને આપણી હોટલ આવી ગઈ છે પુલની નીચે જ છે પ્રિન્સ હોટલ. હોટલ આવી ગઈ છે, હોટલ પ્રિન્સ. જોઈ લો આટલી ગાડીઓ અહીંયા ઊભી છે. યોગેશ્વર, તુલસી, ચિત્રકૂટ, માતૃકૃપા, સાઈ દર્શન, કામનાથ, કૃષ્ણ, શ્રી કૃષ્ણ, દેવકૃપા અને આ છે આપણી હોટલ પ્રિન્સ. તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ભાઈ હોટલ પ્રિન્સ છે. જોઈ લો આપણી ગાડી છે ભાઈ, ફુગ્ગા જો અંદર. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલનો બ્રેક લઈ લીધો છે અને ભાઈ હોટલ છે આપણે નબીપુર પ્રિન્સ હોટલ છે. નબીપુર જે બ્રિજ છે એની નીચે છે. વાગ્યાની વાત કરીએ તો 1:19 થઈ ગઈ છે અને ડેટ ઓફ જર્નીની વાત કરીએ તો 2 ઓગસ્ટ 2025 2 તારીખ થઈ ગઈ છે ભાઈ. મતલબ 12 વાગ્યા પછી તારીખ ફરી ગઈ છે અને ભાઈ જોઈ લો એટલી બસો પડી છે. અહીંયા માતૃકૃપા છે, યોગેશ્વર છે, સાઈ દર્શન, કામનાથ, કૃષ્ણ, દેવકૃપા અને આ આપણે માહીમાં આવ્યા માહી છે અને આ રીતની કંઈક હોટલ છે અને આ છે બ્રિજ છે જે નબીપુરનો બ્રિજ છે.
આપણે એની નીચે આવ્યા છીએ. એટલે જો જમવા બેસી ગયા છીએ. જો ડ્રાઈવર આવી ગયા છે, કંડક્ટર આવી ગયા છે, મહેતાજી આવી ગયા છે. એટલે હવે આપણે આવી ગયા ને જમવાનું આવી ગયું છે. તો ભાઈ આ રીતની કંઈક હોટલ છે. તો ફેમિલી આપણે હોટલે પાછું સેલિબ્રેશન કરવાનું છે. માહી ટ્રાવેલ્સની ઓફિસ છે, પ્રિન્સ હોટલ છે. ફેમિલી ફાઇનલી આપણે જમી લીધું છે મસ્ત મજાનું. અને ભાઈ હોટલેથી પાછા નીકળીએ છીએ. જોઈ લો પ્રિન્સ હોટલ છે. હોટલેથી પાછા નીકળીએ છીએ. 1:40 જેવું થઈ ગયું છે. 1:40 એટલે માની જાઓ 1:45 થઈ ગયા છે. એટલે અડધી કલાકનો બ્રેક થઈ ગયો છે. મતલબ કે 25 મિનિટ આસપાસ તો એટલો બ્રેક થઈ ગયો છે, 20 થી 25 મિનિટનો. તો ચાલો હવે પાછા નીકળીએ છીએ. અહીંયા પણ સેલિબ્રેશન કર્યું એ પણ તમે જોયું. તો ચાલો હવે નીકળીએ અહીંયાથી કરજણ, પછી વડોદરા, પછી વાસદ. વાસદથી ટર્ન મારીને આપણે તારાપુરવાળો હાઈવે લેવાનો છે. વાસદથી બોરસદ, પછી તારાપુર, પછી વટામણ, એ રીતનો કંઈક રૂટ છે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ હોટલ પ્રિન્સેથી. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલ કરીને. નબી હોટલ કરી છે. હોટલમાંથી હવે નીકળી ગયા છીએ. ચાલો હવે આપણે જવાનું છે કરજણ. કરજણથી પછી વડોદરા. કઈ રીતનો કંઈક રૂટ છે. અને આ અત્યારે જે ચોકડી ગઈ એ નબીપુર ચોક થઈ છે. ચાલો ભાઈ, ચાલો બાકા જીકી ઘટે તો જિંદગી ઉડે તો જ બાકી બાવળિયામાં ઘા ગોબા ઉપાડે જવાના છે. હવે ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાલેજ. અને હવે આવશે કરજણ. કરજણ ટોલ પ્લાઝા હમણાં થોડીક જ વારમાં આવશે. ફાઇનલી ફેમિલી કરજણ પહોંચી ગયા છીએ. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરવાનો છે. ટોલ ભરીને પછી આપણે આગળ નીકળીએ વડોદરા બાજુ. કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. ફાઇનલી ફેમિલી ટોલ ભરાઈ ગયો છે. અને હવે આપણે જવાનું છે વડોદરા સાઈડ. પહેલાં પોર આવશે, પોર પછી વડોદરા અને પછી વાસદ.
આવી ગયું છે સાઈ સીતારામ હોટલ, જાંબા બ્રિજ. અહીંથી નીચે જાઓ ને એટલે સાઈ સીતારામ હોટલ આવે, જાંબા બ્રિજ છે આ. આપણે સીધું જવાનું છે વાસદ. જોઈએ હોટલ છે સાઈ સીતારામ હોટલ. સામેની સાઈડ દાખલો થયેલો છે, જામ છે. ફેમિલી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ આવી ગયો છે. નીચે આ ચોકડી આવી ગઈ વડોદરાની છે. આ સાઈડમાં આપણે ડાબી બાજુ જોવો તો એક્સપ્રેસ છે, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. અને આપણે જવાનું છે સીધું વાસદ બાજુ. બોલો છે એક્સપ્રેસ. એક્સપ્રેસ છે. ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા પણ ટોલ ભરવાનો છે, વાસદ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે તારાપુર વાળા હાઈવે ઉપર. તારાપુર બટામણ ચોકડી ત્યાં આવશે. વાસદ ટોલ પ્લાઝા. ચાલો ભાઈ, ટોલ ભરાઈ ગયો છે. હવે આવશે વાસદ ચોકડી, આવશે વાસદ 4 રસ્તા. પેલો પુલ આવે ને એની નીચે, પુલ નથી ચડવાનો.
ફેમિલી આવી ગઈ વાસદ ચોકડી આવી ગઈ 4 રસ્તા અહીંયા છે હવે આપણે ડાબી બાજુ વળવાનું અને હવે જવાનું બોરસદ સાઈડ તો પહેલાં બોરસદ આવશે બોરસદ પછી તારાપુર અને પછી વટામણ આગળ છે વાસદ ગામ છે ફેમિલી વાસદનું ફાટક આવી ગયું છે વાસદ સિટીનું ફાટક જોઈ લો અહીંયા ડાટો છે પછી જો ભાઈ કાળો બાપુ આપણે આગળ ઊભી છે અહીંયા ટ્રક આવ્યો છે અને આવો ડાટો છે ભાઈ જો ફેમિલી આવું ધીમું હાયલા કરે છે ફેમિલી હજી પણ ટ્રાફિકમાં છીએ અને વાગ્યાની વાત કરીએ ને તો 4:15 થઈ ગયા છે 4:15 થઈ ગયા છે અને હવે ટ્રાફિક પૂરું થવાની તૈયારીમાં છે તો જો હવે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ સામેની સાઈડમાં તો હજી છે ટ્રાફિક આપણે હવે ધીમે નીકળી રહ્યા છીએ ફાઇનલી નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી અને હવે આપણે જઈ રહ્યા છીએ બોરસદ ટોલ પ્લાઝા તરફ સામેની સાઈડમાં હજી ટ્રાફિક છે જો કેટલું લાંબુ ટ્રાફિક છે ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે ફેમિલી ટોલ ભરી દીધો છે બોરસદ અને હવે આપણે નીકળી ગયા છીએ તારાપુર બાજુ હવે આવશે તારાપુર સર્કલ હોટલ ગંગોત્રી આવી ગઈ છે તારાપુર ગંગોત્રી હોટલમાં આપણો બીજો બ્રેક છે તારાપુર બ્રિજ નીચે છે હોટલ આવી ગઈ છે ભાઈ તારાપુર જોઈ લો ગંગોત્રી હોટલ શ્રી ગજાનંદ નામ છે ગંગોત્રી હોટલ છે જોઈ લો બીજી બસ આવી આ પહેલી આપણી છે એમ્પાયર ઓફ કેરેટ જોઈ લો માહી એના આ કંઈક હોટલ છે
ચોકડી આવી ગઈ છે. જોઈ લો. આટલો જ છે. જોઈ લો ફેમિલી, આ છે તારાપુર ચોકડી. આ પેરામાઉન્ટ હોટલ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ તારાપુરથી અને ભાઈ જો હવે જઈ રહ્યા છીએ વટામણ ચોકડી. વટામણ ચોકડીથી આપણે જવાનું છે પીપળી બાજુ. લાલાભાઈ તો ધબધબાની બોલાવે. ફાઇનલી ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. વટામણ ટોલ ભરીને પછી ત્યાંથી નીકળશું વટામણ ચોકડી તરફ. વટામણ ટોલ પ્લાઝા 1 કિલોમીટર છે. ફેમિલી ટોલ ભરાઈ ગયો છે ને હવે આવશે વટામણ ચોકડી. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. અહીંયાથી આપણે જવાનું છે પીપળી સાઈડ. ભાવનગર સાઈડ જવાનું છે આપણે.
આપણે ઢોલેરા મૂકી ગયા છીએ અને અહીંયાથી જવાનું છે આપણે ધંધુકા. ઢોલેરા છે અહીંયા અંદર સ્વામિનારાયણ મંદિર આવે ઢોલેરાનું. આગળ કુંભર દેખાય. અને આપણે જવાનું છે ધંધુકા અહીંયાથી. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. આ છે ધંધુકા ગામ. હમણાં આવશે ધંધુકા ચોકડી આવશે 4 રસ્તા. ફેમિલી ધંધુકા સર્કલ આવી ગયું છે. અહીંયાથી આપણે જવાનું છે જસદણ બાજુ એટલે કે ડાબી બાજુ વળવાનું છે. આપણે પાછળથી આવ્યા ઢોલેરા થઈને એટલે ખેદરા થઈને આવ્યા હોય ને તો જમણી બાજુ વળવાનું. ઢોલેરા થઈને આવ્યા એટલે હવે આપણે ડાબી બાજુ વળવાનું. ફાટક આવશે હવે. ધંધુકાનું ફાટક આવ્યું. રેલવે ફાટક ધંધુકા. રાણપુર આવી ગયું છે. રાણપુર બાયપાસ આંકવાની છે આપણે. કારણ કે ગરનાળું નહીં આવે ગામે નહીં આવે. બાયપાસ આંકવાની છે અહીંયાથી ફાટકે થઈને. અહીંયાથી રાણપુર બાયપાસ જશે. ફાઇનલી ફેમિલી હોટલ આવી છે. ત્રીજી હોટલ આવી છે. હોટલ રાજ અતિથિ પાળિયાદ. તો ફેમિલી આપણે હોટલ રાજ અતિથિમાં આવી ગયા છીએ પાળિયાદ. જો આ બાપુનું પાળિયાદ છે અને આ બાજુ જાવ ને એટલે રાણપુર આવે. રાણપુર પાળિયાદ વાળો રોડ છે. જો આ હોટલ છે અને આ બસ પડી છે. તો ચાલો હોલ્ડ કરી લીધો છે ચા પાણી નાસ્તાનો. તો હવે પાછા નીકળીએ. અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 8 વાગી ગયા છે. સવારે આપણે નીકળી ગયા છીએ હોટલ કરી. પાળિયાદ આવી ગયું છે. પાળિયાદ બાપુની જગ્યા. બાપુની પાળિયાદ
આપણે જવાનું છે જસદણ. તો ફેમિલી હમણાં હિંગોળગઢ આવશે થોડીક જ વારમાં. જસદણ 40 કિલોમીટર બાકી છે, વિછિયા 15 કિલોમીટર બાકી છે. ફેમિલી વિછિયા આવી ગયું છે. ઉતરવાનું છે વિછિયા આવો તો ખરી. આવી જાઓ વિછિયા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હિંગોળગઢ. આ છે જસદણ. આપણે જઈએ છીએ બાયપાસ. આપણે અંદર નથી જવાનું, જસદણમાં પેસેન્જર નથી. રમેડી જો જસદણ બાયપાસ બહાર નીકળી ગયા છીએ જસદણમાંથી. જસદણ બાયપાસ. તો ફેમિલી આપણે ગોખલાણા પહોંચી ગયા છીએ. શેઠજી આડા આવી ગયા. ફેમિલી ગોખલાણા ગામ છે ભાઈ. ગોખલાણા ગામ ગલીઓ જો મારી ગાડીની. તો ફેમિલી વાવડા આવી ગયું છે. ફેમિલી વાવડા ગામ આવી ગયું છે. ચાલો હા રહી હા કોટડા આવી ગયું છે. મોમાઈ દર્શન વાહ આવવા જ ગયો. મોરલા ટંકા કરતા કરતા આવવા જ ગયો. ફેમિલી ચરખા પહોંચી ગયા છીએ. આ ગામનો મેન ગેટ ચરખા. ફેમિલી બાબરા આવી ગયું છે. બાબરામાં આપણું સ્વાગત થઈ ગયું ભાઈ. બાબરા હમણાં બસ સ્ટેન્ડ આવી જાય. સીધો આ બાજુની સાઈડમાં બસ સ્ટેન્ડ આવશે ડાબી બાજુ. ફેમિલી હવે આપણે બાબરાથી જવાનું છે અમરેલી સાઈડ વાળા રોડે. નાના બસ સ્ટેન્ડ વાળા રોડે જવાનું છે આપણે. ચાલો આ રોડે આવે નાનું બસ સ્ટેન્ડ. ફેમિલી આપણે નીકળી ગયા છે બાબરામાંથી બહાર અને હવે આપણે જઈએ છીએ ગોંડલ સાઈડ. તો હવે સમાડી આવશે, એની પછી વાવડી આવશે, ત્યાર પછી મોટા દેવળિયા ને એ બધું આવશે. ફેમિલી આપણે સમાડી પહોંચી ગયા છીએ. સમાડી ગામનો ગેટ આવી ગયો છે. હાલો જો કેટલી પૂરું જો ભાઈ ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તપરા. આઈ લવ સમાડી ગામ આવી ગયું છે. જો હવે આપણે જવાનું છે વાવડી તરફ. સમાડીથી પછી વાવડી આવશે. ફેમિલી વાવડી આવી ગયું છે. વાવડી ગામ આવી ગયું છે.
લાલભાઈ બહુ બિઝી છે ભાઈ ત્યાં હશે હશે હું હશે બસ આ રાખો દેવળિયા આવી ગયું છે મોટા દેવળિયા દેવળિયા બસ સ્ટેન્ડ આવી ગયું છે ભાઈ તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ મોટા દેવળિયાથી ફેમિલી દેવગામ આવી ગયું છે દેવગામ આવી ગયું છે રસ્તા ગીર વાલો ફેમિલી અર્જણ સુખ આવી ગયું છે ભાઈ કા શેઠનું ગામ આવી ગયું બોલો અનિલભાઈ મજા આવી ને બસ સાડા બાર વગાડ્યો કા તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અર્જણ સુખ અને જો ભાઈ આવું કંઈક મસ્ત મજાનો નજારો છે જો અને આ એક બસ અહીંયા પડી છે આ આપણી બસ છે જોઈ લો અર્જણ સુખ પહોંચી ગયા છીએ આ છે આપણી બસ છે જેમાં આપણે આવ્યા જોઈ લો માહી ટ્રાવેલ્સ જોઈ લો આ આપણી બસ છે ભાઈ આવો કંઈક પાછળનો લુક છે ભાઈ મેં તમને નહોતો બતાવ્યો માહી ટ્રાવેલ્સ હેડ ઓફિસનો નંબર છે સુરતનો ગાત્રાળ કૃપા ક્રિયાન લખેલું છે જય સરદાર અને આ મોટર બોડી જે બની છે એનું છે શ્રી સરસ્વતી મોટર બોડી ત્યાંનું છે અને જો ભાઈ આ રીતનો કંઈક લુક છે જો અને આ કંઈક આ છે આ અર્જણ સુખ જવાનો રસ્તો છે અર્જણ સુખનું પાટિયું છે તો ચાલો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને બસ કેવી લાગી એ કોમેન્ટ કરજો તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે નવી સવાર સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને પહોંચી એની તો વાગી ગયા છે 12:30 તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને બાય બાય